કે કેનાલના ખોદકામ બંધ કરાવતામાં ખેડૂતોમાં રોષ. આપ નેતા હિતેશ મોઢવાડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. પોલીસ કાયદેસર કાર્યવાહી થતી હોય તો આમાં લોકશાહી ક્યાં છે? હું પ્રશ્ન કરવા માંગુ છું. મેં જિંદગીમાં ખોટું રાજકારણ કર્યું નથી ને કરવાનું પણ નથી. આમાં એવું કહેવામાં આવ્યું કે કેનાલ સફાઈમાં હિતેશ મોઢવાડિયા નડે. હિતેશ મોઢવાડિયા કેનાલ સાફ કરવામાં શા માટે નડે? આ લોકશાહીમાં કરો ફરિયાદ. કાલે હું રોડ ખોટતો તો એની કરજો ફરિયાદ. મિત્રો, મેં કોઈ દિવસ ખોટું રાજકારણ નથી કર્યું અને જે વિજ્ઞાન કહે છે એ હું કહું છું. મિત્રો, યાદ રાખજો, 5-7 વર્ષ પછી તમને યાદ આવી છે કે હિતેશ મોઢવાડિયાએ શું કીધું હતું. આજે આપણા બાપ દાદાઓએ કોઈ દી ઘેડને ગોડવા નથી દીધો. એના માટે કેટલીક લડતો કરી છે. હું મારી હજી પણ કહું, હું મારી મનગણિત વાત નથી કરતો. લેબની અંદર અને ક્ષારંકુશના અધિકારીઓને પણ ખબર છે કોણ સાચા અને કોણ ખોટા છે. એને મજબૂર કરી દીધા આ રાજકીય માણસોએ. હિતેશ મોઢવાડિયાએ ફેસબુક લાઈવ થઈ મને આતંકવાદી જાહેર કરો એવું નિવેદન આપ્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા શા માટે એવું કહી રહ્યા છે કે મને આતંકવાદી જાહેર કરી દો. જય જવાન જય કિસાન. ખરેખર મેં એક સાપાની ખબર જોઈ તો થોડુંક હસવું આવે અંદરથી. જે ખબર જગત પોરબંદર જે ન્યૂઝ છે એમાં એક ખબર આવી છે કે કેનાલના ખોદકામ બંધ કરાવતામાં ખેડૂતોમાં રોષ. આપ નેતા હિતેશ મોઢવાડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. આ દેશમાં જે લોકો મારા વિરોધમાં આવેદન દેવા ગયા, આ દેશમાં રજૂઆત કરવામાં જો પોલીસ કાયદેસર કાર્યવાહી થતી હોય તો આમાં લોકશાહી ક્યાં છે? હું પ્રશ્ન કરવા માંગુ છું. મેં જિંદગીમાં ખોટું રાજકારણ કર્યું નથી ને કરવાનું પણ નથી. જે સુજલામ સુખલામ યોજના હેઠળ જે માટી નીકળે છે ખેડૂતો માટે ફાયદાકારક છે. જે બરડા સાગરમાં એક વાત અલગ છે, કારણ કે આમાં આવેદનપત્ર દેવા ગયા એ જ્યારે ભાજપ કોંગ્રેસ હતું પોરબંદરમાં ત્યારે મારા સાથે આવતા. ત્યારે બરડા સાગર માટી કાઢે તો ખારો થઈ જતો તો એ મારા સાથે આવતા. હવે મીઠો થાય. રજૂઆત આમાં એવું કહેવામાં આવ્યું કે કેનાલ સફાઈમાં હિતેશ મોઢવાડિયા નડે. હિતેશ મોઢવાડિયા કેનાલ સાફ કરવામાં શા માટે નડે? વિરોધ કંઈક ઢંગથી કરો. આ બધા લોકો માટી કાઢે છે, એ જ લોકો ગયા છે. હું તંત્રને ચેલેન્જ આપું છું કે વાડી લાઈન વાળાને જઈને પૂછો જે સિંચાઈનું પાણી ઉપયોગ કરે અને એકને મળો. અને હું મનગણિત વાત નથી કરતો. જ્યારે માટી અને પાણીના સેમ્પલ જ્યારે જુનાગઢ લેબમાં મોકલવામાં આવ્યો એમાં એવી વાત સાબિત થઈ કે બરડા સાગર ડેમની જે ઉપલી માટી નીકળી જાય તો ખારું ઝેર પાણી થઈ જશે અને સિંચાઈ માટે આપણે ઉપયોગ નહીં કરી શકીએ. 23-24 ની અંદર આ જે રિપોર્ટ આવ્યા અને એ પછી બરડા સાગરમાંથી માટી કાઢવાની મનાઈ આવી અને ગયા વર્ષે કોઈને રાઈટ જ નહોતું આપ્યું. તો આ વર્ષે એવી શું ક્ષારંકુશના અધિકારીઓને મજબૂરી આવી કે રાઈટ આપ્યો? ખરેખર તમે ઢંગથી કરો અને તમે નિયમ પ્રમાણે નિયમ હિખાડતા હોય ને તો નિયમની એક વાત કરતો જા. સુજલામ સુખલામ યોજના હેઠળ ખેડૂત પોતે કાઢી શકે. જે લોકો માટી કાઢે ખેડૂત પોતાના ખેતરમાં માટી જાય છે. માટી વેચો છો, વેચવાની રાઈટ નથી. મિત્રો, આ બાબતમાં મારા આગળ મશીનો વાળા જે કમાઈ એને હારી મારે કોઈ પ્રોબ્લેમ નથી. તમે સારા કામ કરો તો તમારા સાથે જ છીએ. ખરેખર આવી આ લોકશાહીમાં કરો ફરિયાદ. કાલે હું રોડ ખોટતો તો એની કરજો ફરિયાદ. જેટલી થાય એટલી કરો ફરિયાદ અને આતંકવાદી જાહેર કરી દો મને. ખરેખર તમને શરમ આવવી જોઈએ. મિત્રો, મેં કોઈ દિવસ ખોટું રાજકારણ નથી કર્યું અને જે વિજ્ઞાન કહે છે એ હું કહું છું. મિત્રો, યાદ રાખજો, 5-7 વર્ષ પછી તમને યાદ આવી છે કે હિતેશ મોઢવાડિયાએ શું કીધું હતું. સિંચાઈ માટે ખેતરમાં પાણી નહીં કાઢી શકો.
આજે ફોર વ્હીલ લઈને આપણે રખડીએ છીએ ને, એ દયા બરડા સાગરની છે, જે બરડા સાગરના આસપાસમાં જે સિંચાઈનું પાણી રહે છે. માટી ગામના 5-7 લોકો કાઢે છે, ફાયદો થાય એને થોડોક. પછી આપણી આજે આપણા બાપ દાદાઓએ કોઈ દી ઘેડને ગોડવા નથી દીધો, એના માટે કેટલીક લડતો કરી છે. આજે હું સ્પષ્ટ કહું છું કે મેં જિંદગીમાં કોઈ દી ખેડૂતનું ખરાબ થાય એવું કોઈ દી વિચાર્યું પણ નથી. આજે તમે મારા વિડિયા જાહેર કરો, ડોગલો આપ્યો, લીરબાઈ માતાજીના કેમેરા જોઈ લ્યો, તમને એ પણ નથી ખબર લીરબાઈ માતાજીએ આગળના ભાગમાં ક્યાંય કેમેરો નથી. અને મેં કોઈને પ્રોત્સાહન આપ્યું હોય તો સોગંદ માં લીરબાઈ ખાવાનો અને લીરબાઈ માતાજીના ટ્રસ્ટી તરીકે હું છું. અને મેં જિંદગીની અંદર કોઈ દી ખેડૂતનો અહિત નથી વિચાર્યો અને કોઈ દી અહિત વિચારી પણ નહીં. માતાજીને એડ કરો, કેમેરા જોઈ લો, પોલીસ તપાસ ટ્રેવડ હોય તો કરાવો ને, ક્યાંક સાબિતી તો કરાવી દો. હિતેશ મોઢવાડિયાને પ્રોત્સાહન આપ્યું. ખોટા રાજકારણ રાવા દો, આ ઉપરથી થાય છે. અહીંના લોકોનો કોઈ દોષ નથી, કાઢી લ્યો, કઈ વાંધો નહીં. મિત્રો યાદ રાખજો મારી વાત, 5 થી 7 વર્ષ પછી આપણે પસ્તાવા સિવાય કઈ નહીં હોય. અને મારા શબ્દ યાદ રાખી લીજો, જિંદગીની અંદર રાજકારણમાં જ્યાં સુધી રહું ત્યાં સુધી ખોટું રાજકારણ કોઈ દી નહીં કરે, કોઈનો અહિત થતું એના નહીં હોય. અને મને ઓપન ફોન કરવાનો કે હિતેશ આ ખોટો હતું. હું મારી હજી પણ કહું, હું મારી મનગણિત વાત નથી કરતો. લેબની અંદર અને સારંકુશના અધિકારીઓને પણ ખબર છે કોણ સાચા છે કોણ ખોટા છે. એને મજબૂર કરી દીધા આ રાજકીય માણસોએ. હાઈકોર્ટમાં જવાનો જ છે, આજે જ કરવાની છે. કેટલા નિયમમાં હાલો છો, મને જેલમાં પુરાવો, તમે હાન મોર જેલમાં પુરાઈ જાય. જય જવાન જય કિસાન. હિતેશ મોઢવાડિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.